કદાચ તમને ધન ઓછું આપ્યું હોય, જગતમાં માન ઓછું મળતું હોય, સુખ ઓછું મળતું હોય, સમજવું કે હું બહુ લાયક નથી ને તેથી પ્રભુએ મને વધારે આપ્યું. મારા ભગવાન તો અતિ ઉદાર છે. ભગવાનને આપતા સંકોચ થતો નથી. જીવ આપે છે ત્યારે સંકોચ રાખીને આપે છે. ઈશ્વર આપે છે ત્યારે સંકોચ છોડીને આપે છે. ઓછું આપ્યું હોય તો સમજવું હું લાયક નથી તેથી ઓછું આપ્યું છે. પ્રભુ પાસે માગશો નહીં. માગવાથી પ્રેમ ઓછો થાય છે, ન માગવાથી પ્રેમ વધે છે. આપવાથી પ્રેમ વધે છે. ભક્તિનો અર્થ એ છે પ્રેમ. પ્રેમ વધારવો હોય તો ભગવાન પાસે માગશો નહીં, ભગવાનને આપજો. સુદામદેવ દ્વારિકાનાથને આપવા માટે ગયા હતા, માગવા માટે ગયા નથી. શ્રી કૃષ્ણ સુદામદેવનું સન્માન કરે છે, પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે છે? સાધારણ એક વસ્ત્ર પહેરીને આવ્યો હતો, 15-20 દિવસનો એ ભૂખ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાન પૂછે છે તારો સંસાર કેમ ચાલે છે? સુદામદેવ આપવા માટે આવ્યા હતા. એમના હૃદયમાં શુદ્ધ ભાવ છે. સાંભળ્યું છે મારા શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા થયા છે, 56 ભોગ આરોગે છે. પ્રેમથી હું પૌવા લાવ્યો છું, મારે કઈ માગવું નથી. પ્રેમમાં આપવાની જ ઈચ્છા થાય છે. હું પ્રેમથી લાવ્યો છું એનો સ્વીકાર, મારે માગવું નથી. સુદામદેવને શ્રી કૃષ્ણ પૂછે છે મિત્ર તારો સંસાર કેમ ચાલે છે? જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું જ છે. જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કશું નથી. સુદામદેવ નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. એમના ઘરમાં કઈ નથી, એમના ઘરમાં સંતોષ હતો. શ્રી કૃષ્ણ પૂછે છે કોઈ વસ્તુની જરૂર છે? કોઈ વસ્તુ નહીં, ઘરમાં બધું જ છે. હું તો પ્રેમથી મળવા માટે આવ્યો. સુદામદેવે જીભ બગાડી નથી. સુદામદેવ વિચાર કરે છે દુઃખ મારા પાપનું ફળ છે. મારા સુખના માટે હું પ્રભુને ત્રાસ નહીં આપું. મેં પાપ કર્યું છે તેથી હું દુઃખી છું. પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ભગવાનને ત્રાસ આપે એ ભક્તિ છે. ભક્તિનો અર્થ એ થાય છે ભગવાનની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે. મારા ભગવાનની જે ઈચ્છા એ જ મારી ઈચ્છા. ભગવાનની ઈચ્છા અને તમારી ઈચ્છા જુદી હોય તો ભક્તિ નહીં થાય. ભક્તિમાં આનંદ ત્યારે આવે છે જે ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા મેળવી દે છે. મારી ઈચ્છા અનુસાર ભગવાન કામ કરે એ ભક્તિ નથી. ભગવાનની ઈચ્છા અનુસાર હું કામ કરું. કેટલાક લોકો 2-4 કલાક ભક્તિ કરે છે, પછી એમનામાં એવો અભિમાન આવી જાય છે હું 4 કલાક ભક્તિ કરું છું એટલે ભગવાને હું જે કહું એવું બધું કરવું જ જોઈએ. 4 કલાક હું ભક્તિ કરું છું. પડોશના લોકો તો કશું કરતા નથી, એમના કરતા હું વધારે ડાયો છું. એની ઈચ્છા પ્રમાણે ન થાય તો પછી ભગવાનને પણ સંભળાવે છે હું 4 કલાક ભક્તિ કરું છું પણ તમને મારી દયા હોતી નથી. ભગવાન કે જે તું 4 કલાક ભક્તિ કરે એટલે હું તારો નોકર થઈ ગયો? તારી ઈચ્છા પ્રમાણે હું કામ કરું કે મારી ઈચ્છા પ્રમાણે તારે કામ કરવાનું? ભક્તિનો અર્થ એ છે ભગવાનની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દે. ભગવાન મંગલમય, ભગવાનની ઈચ્છા પણ મંગલમય છે. જીવ અમંગલ છે, ભગવાન મંગલમય છે. ભગવાન પૂરું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. સુદામદેવે વિચાર કર્યો મેં પૂર્વજન્મમાં કંઈ પાપ કર્યું છે અને તેનું મને આ ફળ મળ્યું છે. હું દરિદ્રી છું. પાપ કર્યું ત્યારે હું હસતો હતો, અત્યારે પાપની સજા થઈ રહી છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા મનને શાંત રાખીને હું સજા ભોગવી. જીવ પાપ કરે છે ત્યારે હસે છે અને પાપની સજા થાય છે ત્યારે રડે છે. અત્યારે મારે રડવું નથી, મને પાપની સજા થઈ રહી છે. મારા દુઃખની કથા હું કરું તો મારા શ્રી કૃષ્ણને પણ દુઃખ થશે. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી. મારો કનૈયો અતિ કોમળ છે. આટલો મોટો રાજા થયો પણ એનો સ્વભાવ બાળકના જેવો જ છે. મને જોતા વેત જ રડવા લાગ્યો, મને ભેટી પડ્યો. સુદામાની દીન દશા જોઈને આંખમાં આંસુ આવ્યા છે. મારો મિત્ર છે એની આ દશા છે. શરીરમાં કેવળ હાડકાઓ જ હતા. એક સાધારણ વસ્ત્ર પહેરીને આવ્યો હતો. સુદામાની દીન દશા જોતા ભગવાનના આંખમાં આંસુ આવ્યા. મને જોતા એ રડવા લાગ્યો. એનો સ્વભાવ, એનું હૃદય અતિ કોમળ છે. મારા દુઃખની કથા કરું તો એને વધારે દુઃખ થશે. હું ભગવાનને ત્રાસ આપવા આવ્યો નથી, હું પ્રેમથી મળવા માટે આવ્યો છું. હું તો ભગવાનને આપવા માટે આવ્યો છું. પ્રેમમાં લેવાની ઈચ્છા થતી નથી. જ્યાં લેવાની ઈચ્છા છે પ્રેમ નથી. પ્રેમમાં બધું આપવાની જ ભાવના હોય છે.
મારું સર્વસ્વ એમને અર્પણ. સુદામદેવ બોલતા નથી. પ્રભુએ દ્વારકાની સંપત્તિ સુદામાને આપી, ભગવાન એક અક્ષર બોલ્યા નથી. પ્રભુએ સુદામાને કહ્યું, મિત્ર, હું તને કશું આપતો નથી, તારા આશીર્વાદથી હું સુખી છું, હું તને વંદન કરું. સુદામા બોલતા નથી, શ્રી કૃષ્ણ બોલતા નથી. સુદામા જેવો બ્રાહ્મણ થયો નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ ઉદાર થયો. આટલું બધું આપ્યું પણ એમને એવું લાગ્યું મેં કઈ આપ્યું નથી, હું તો સુદામાના ઋણમાં છું. સુદામદેવના ચરણમાં વંદન કરે છે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે જ કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. જે પ્રેમથી પૂજા કરે, જે ભગવાનના નામનો જપ કરે, એને એવું લાગે છે ભગવાન મારી સાથે જ છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનો આનંદ લેવો છે, ભગવાનના આનંદમાં તન્મય થવું છે. જીવને સંસારમાં સુખ મળે છે, જીવને સંસારમાં આનંદ મળતો નથી અને તેથી જ એને સંસાર છોડવાની ઈચ્છા થાય છે. સંસાર છોડીને જ્યારે સૂઈ જાય છે ત્યારે એને શાંતિ મળે છે. સંસારમાં આનંદ હોત તો નિદ્રાની ઈચ્છા કોઈને થાય જ નહીં. સંસાર છોડે છે ત્યારે શાંતિ મળે. સુદામદેવ કઈ માગતા નથી, પોતાનું સર્વસ્વ આપે છે. સુદામદેવે માગ્યું હોત ને તો ખેલ બગડવાનો હતો. સુદામદેવે માગ્યું હોત તો જે માગે એટલું જ ભગવાન આપવાના. સુદામદેવે માગ્યું નહીં, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. શ્રી કૃષ્ણ પોતાનું સર્વસ્વ સુદામાને અર્પણ. શ્રી કૃષ્ણ બોલતા નથી. જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા જીવને પરમાત્મા બનાવે છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. જીવ અપૂર્ણ છે, જગત અપૂર્ણ છે, પરમાત્મા પરિપૂર્ણ છે. પરિપૂર્ણ પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એ પરિપૂર્ણ બને છે. ભગવાનની ભક્તિ જે ભગવાનના માટે કરે છે, ભગવાન એના ઋણમાં રહે છે, એના આધીન રહે છે. ગોપીઓના ઋણમાં રહે છે. રામાવતારમાં શ્રી હનુમાનજી મહારાજના ઋણમાં રહ્યા છે. હનુમાને મને ઋણી બનાવી દીધું છે. હનુમાનને હું શું આપું? ભગવાનને ઋણમાં રહેવું ગમે છે. ગોપીઓના ઋણમાં રહ્યા છે. ગોકુળ છોડીને મથુરામાં ગયા ત્યારે ગોપીઓને બહુ દુઃખ થયું છે. ગોપીની ભક્તિ ભગવાનના માટે હતી. ગોપી ભગવાનનું ધ્યાન કરે છે, સ્મરણ કરે છે, એવું લાગે છે અહીંયા જ છે. ગોપીને દિવસમાં ભૂખ લાગતી નથી, રાત્રે શ્રી કૃષ્ણ વિના નિદ્રા આવતી નથી. ગોપી રડે છે. રડવામાં બહુ શાંતિ છે. જે ભગવાનના માટે રડે છે એને એવું લાગે છે ભગવાન મારી સાથે છે. ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવા માટે ગયા. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે ગયા. ગોપીઓના દર્શન કર્યા પછી ઉદ્ધવજી ગોપીઓને ગુરુ માનવા લાગ્યા. ઉદ્ધવજી ગોપીઓના શિષ્ય થયા છે. ઉદ્ધવજીમાં અભિમાન હતો, હું જ્ઞાની છું. જ્ઞાન અભિમાનને વધારવા માટે નથી, જ્ઞાન અભિમાનને મારવા માટે છે. જ્ઞાન સર્વમાં પરમાત્માના દર્શન કરવા માટે. જ્ઞાન સારું છે, જ્ઞાનનો અભિમાન બહુ પતન કરે છે. ઉદ્ધવજીમાં સૂક્ષ્મ જ્ઞાનનો અભિમાન હતો. વ્રજવાસી લોક તો એવું બોલે છે, ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો, ઊંધો સીધો ભયો. ગોપીઓના દર્શન થયા નહોતા, ગોપીઓનો સત્સંગ થયો નહોતો ત્યારે ઉદ્ધવજી અભિમાનમાં બોલતા હતા, અક્કડમાં ચાલતા હતા. હું બધું જાણું છું, હું જ્ઞાની છું. અભિમાન વધે ત્યાં બધા જ દુર્ગુણ આવે છે, અભિમાન મરે ત્યાં બધા સદગુણ આવે છે. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે ગયા છે. ગોપીઓને કહ્યું, હરી સખીઓ, સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો. નિર્ગુણ નિરાકાર વ્યાપક હોય છે. વ્યાપક જ્યોતિર્મય બ્રહ્મના દર્શન કરો, આંખ બંધ કરો, લલાટમાં નજર કરો, પરમાત્મા તમારી સાથે જ છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી તમે કહો છો આંખ બંધ કરીને ભગવાનના દર્શન કરો, હું શું કરું? મારી આંખ જ્યાં જાય છે ત્યાં મને ભગવાન જ દેખાય છે. તમે કહો છો શ્રી કૃષ્ણ મથુરામાં વિરાજેલા છે, મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે, મારા કૃષ્ણ મારી સાથે જ છે. મારા ભગવાન મારા વિના રહી શકતા નથી. ભક્ત ભગવાનને છોડીને રહી શકતા નથી. ભક્ત ભગવાન વિના રહી શકતા નથી. મારા ભગવાન મારી સાથે જ છે. ઉદ્ધવજી તમે કહો છો
કે હું મથુરાથી સંદેશ લઈને આવ્યો છું. શ્રી કૃષ્ણનો સંદેશ હું તમને સંભળાવીશ. મથુરાના કૃષ્ણ કોઈ જુદા હશે. મને કાલે સાયંકાળે જમનાજીના કિનારે મળ્યા. અંધારું થયું હતું, હું એકલી હતી. મને એવી આદત છે, કૃષ્ણ 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 બોલ્યા વિના મન માનતું જ નથી. કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતી હોય હું જમનાજીના કિનારે હું પાણી ભરવા માટે ગઈ. અંધારું થયું હતું, મને બરાબર દેખાયું નહીં. મારા પગમાં કાંટો વાગ્યો. ઉદ્ધવજી, હું આપને શું કહું? મારા શ્રી કૃષ્ણ દોડતા દોડતા આવ્યા. મને પૂછે તને શું થયું? મારા પગમાં કાંટો વાગ્યો હતો. પ્રભુએ કાંટો કાઢ્યો. મેં એમને પૂછ્યું હતું, તમે તો મથુરા ગયા હતા, તમે ગોકુળમાં ક્યારે આવ્યા? અરે બાવરી ગોપી, હું મથુરા ગયો જ નથી, હું તો તારી સાથે જ રહું. તારા વિના મને ગમતું જ નથી. જ્યાં ગોપી છે ત્યાં જ શ્રી કૃષ્ણ. હું તારી સાથે જ રહું છું. ઉદ્ધવજી ગોપીઓને સમજાવે છે, સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર બ્રહ્મના સ્વરૂપ છે. નિર્ગુણ નિરાકાર વ્યાપક હોય છે. સગુણના આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો હોય છે. એક ગોપીએ કહ્યું, ઉદ્ધવજી, સગુણ શું નિર્ગુણ શું કશું જાણતી નથી. હું કઈ ભણેલી નથી. હું તો એટલું જ જાણું છું, હું જયારે પ્રેમથી કૃષ્ણ બોલું છું, આંખના આગળ આવીને ઉભા રહે.